નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભાડભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા માં નર્મદાનું પૂજન અર્ચન। માં નર્મદાને ભજન કીર્તન સાથે દુગ્ધાભિષેક અને સાડી અર્પણ। માં નર્મદાના પૂજન સાથે નવી સિઝનનો શ્રદ્ધા અને આશા સાથે પ્રારંભ કરતા માછીમારો। અંકલેશ્વરના જૂના દીવા પાસે આવેલ બુલેટ ટ્રેન સાઇટ પર લૂંટનો બનાવ। સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને મોબાઈલ અને કોપર વાયરની લૂંટ ચલાવી। ભરૂચ સી ડિવિઝન પોલીસે 15 ભેંસો ભરે ટ્રક ઝડપી પાડી। 15 ભેંસો અને ટ્રક મળી 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત। કન્યાકુમારીથી કાશ્મીર સુધી એક વ્હીલ વાળી સાયકલ પર નીકળેલ સાયકલ યાત્રીનું ઝઘડિયા તાલુકામાં સ્વાગત કરાયું। અંકલેશ્વરની કંપની સાથે છેતરપિંડી કરનાર કેમિસ્ટની ધરપકડ। ભાગીદારી સર્ટિફિકેટ સહિતના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા। અંકલેશ્વરના હરિપુરા ગામે મકાનમાં આગ। શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અન્ય 2 મકાનો ચપેટમાં, કોઈ જાનહાનિ નહીં। નેત્રંગમાં વિવાદમાં સપડાયેલ મહિલા આરએફઓ સામે આદિવાસી મહિલા કામદારોએ બદલીની માંગ કરી। દેવશયની એકાદશી નિમિત્તે હિલસા માછલી માટે જાણીતા ભાડભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા પરંપરાગત નર્મદા મૈયાનું શ્રદ્ધાભેર પૂજન અર્ચન, દુગ્ધાભિષેક સાથે ચુંદડી અર્પણ કરી મચ્છીમારીની નવી સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ શહેર જિલ્લામાં વસતા માછીમાર સમાજ માટે માં નર્મદા અને દેવપોઢી અગિયારસનું અનન્ય મહાત્મય રહેલું છે। દેવપોઢી અગિયારસના પાવન દિન નિમિત્તે ભાડભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા ઉલ્લાસ અને શ્રદ્ધાભર્યા માહોલમાં ભજન કીર્તન તથા નૌકા વિહાર કરી માં નર્મદાની પૂજા અર્ચના, દુગ્ધાભિષેક અને ચુંદડી અર્પણ કરવાના કાર્યક્રમનું વર્ષોની પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માછીમાર સમાજમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધાના દર્શન થયા હતા। ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી હિલસા માછલી જગવિખ્યાત છે, જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મોસમમાં જ કરી લે છે। આ હિલસા માછલી વિદેશી હુંડિયામણ કમાઈ આપતી હોય, જેનો સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાળ પર રહે છે, જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં દેવપોઢી અગિયારસનો અનેરો મહિમા રહેલો છે। શ્રદ્ધાભર્યા માહોલ વચ્ચે યોજાયેલ પરંપરાગત ધાર્મિક કાર્યક્રમમાં માછીમાર સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનોએ ઉપસ્થિત રહી મા નર્મદાની પરિવારની ક્ષેમ કુશળતા તેમજ સિઝન સારી જાય તે માટેની પ્રાર્થના કરી હતી। આજના પવિત્ર દિવસે માછીમારો પોતાના ધંધાની રોજગારી માટે અને ધંધાના શરૂઆત માટે આ દેવપોઢી અગિયારસના દિવસથી મા નર્મદાને પૂજા અર્ચન કરી 151 મીટરની ચુંદરી ઓઢાડી અને આ પારથી પેલા પાર સુધી દુગ્ધાભિષેક કરીને મા નર્મદાને પ્રાર્થના કરે છે કે હે મા નર્મદા, અમારા માછી લોકોને સારામાં સારી રોજી મળે અને આખા વર્ષ માટે એની પૂરતી રોજી મળે એવી પ્રાર્થના કરીને આ ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે। આ ધંધાની શરૂઆતમાં માછીમારો ભાડભૂત અને ભરૂચ, વેજલપુર એવા ઓછામાં ઓછા 20,000 માછીમારો આ ધંધા પર નિર્ભર છે। એના માટે આ લોકો પોતાનું આખા વર્ષની રોજગારી માટે બોટ લઈને 1 અઠવાડિયા સુધી નદીની અંદર રહે છે અને તેમાં ખાવા પીવાનું બધી જ સગવડ હોય અને તેમાં જ પૂરી રાત દિવસ એ ફિશિંગ કરી 1 અઠવાડિયા પછી ઘરે આવી અને પોતાની ધંધાની જે આવક છે તે રળી લે છે। એવી રીતે 4 મહિના સુધી આ રીતે રોજિંદો એ લોકોનો પ્રકાર હોય છે અને પૂરા વર્ષ માટેની એ લોકો રોજગારી પ્રાપ્ત કરે છે। મારું નામ સુનિલ કુમાર રાજેશભાઈ માછી છે। હાલમાં ભાડભૂત ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું। હાલ દેવપોઢી એકાદશીનો દિવસ છે અને આજે માછીમારો પોતાની સિઝનનો પ્રારંભ કરે છે અને સિઝનનો પ્રારંભ કરતાં પહેલાં માછીમારો નર્મદા નદીની અંદર
દૂધાભિષેક કરી તથા ચુંદરી ઓઢાવીને આ જ વખતે 151 મીટરની ચુંદરી ઓઢાવી માતાજીને અર્પણ કરીને પૂજા અર્ચન કરી અને પોતાનો ધંધાનો પ્રારંભ કરે છે. અને આગલા દિવસે ભજન સંધ્યાઓ છે, જ્યાં ભજન રાખવામાં આવે છે, માતાજીને પૂજા કરવામાં આવે છે અને ચુંદરી ઓઢાવી તથા દૂધાભિષેક કરીને સિઝનનો પ્રારંભ થાય છે. અહીંયા નર્મદા નદીની અંદર હિલ્સા માછલી, જે અલગ જ પ્રકારની માછલી હોય છે અને જે નર્મદા નદીના મીઠા પાણી તથા ખારા પાણીમાં ઉત્પન્ન થાય છે, અને એ જ માછલી પકડીને માછીમારો પોતાનું ગુજરાન ચલાવે છે અને આખા વર્ષની જે મહેનતાણું છે એ આ ચોમાસામાં મળી રહે એવી રીતે પ્રાર્થના કરીને એ લોકો માતાજીને પૂજા અર્ચન કરીને સિઝનનો પ્રારંભ કરે છે. અંકલેશ્વરના જૂના દીવા પાસે આવેલ બુલેટ ટ્રેન સાઇટ પર મધ્યરાત્રિએ 4 જેટલા અજાણ્યા બુકાનીધારી લૂંટારોએ ત્રાટકી સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી મોબાઈલ તેમજ સાઇટ પર રહેલ વાયરો મળી કુલ 1,91,000ના મુદ્દામાલની લૂંટ કરી અંધારા ઓગળી ગયા હતા. અંકલેશ્વરના જૂના દીવા પાસે આવેલ નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર રાત્રે એમજીસીપીએલ કંપનીના કોન્ટ્રાક્ટમાં કૃષ્ણા એજન્સીના મૂળ યુપીના જીતેન્દ્રસિંહ રાજપૂત, અન્ય સાથીદારો અરવિંદસિંહ રાજપૂત, ભીમસિંહ રાજપૂત તથા અંકિતસિંહ રાજપૂત સાથે નાઇટ ડ્યુટીમાં નોકરી ઉપર હતા. તે દરમિયાન જીતેન્દ્રસિંહ પિલ્લર એકની નજીકમાં આવેલ ગુડ્સ ટ્રેનના ટ્રેક ઉપર જઈને બેસેલ હતો. તે દરમિયાન રાત્રિના આશરે 2 થી 8 વાગ્યાના અરસામાં 2 ઈસમો મોઢા ઉપર કપડું બાંધી ધસી આવી તેને પકડી લઈ નજીક આવેલ લીમડાના ઝાડ સાથે બાંધી દીધો. જે બાદ ખિસ્સામાંથી એન્ડ્રોઈડ મોબાઈલ કાઢી 2 પૈકી એક ઈસમે તેના મોબાઈલ ફોનથી કોઈને ફોન કરેલ અને થોડી વારમાં બીજા 2 ઈસમો આવી ગયેલા. જે 4 પૈકી 2 ઈસમો પિલ્લર એકના પિલ્લરમાં અર્થિંગ માટે નાખવામાં આવેલ 236 ફૂટ જેટલો કોપરનો વાયર કાપીને ચીલાના મત નહીં તો મારંગે તેમ કહી જતા રહ્યા હતા. જે બાદ તેની સાથેનો સિક્યુરિટી ગાર્ડ અરવિંદસિંહ રાજપૂતે આવી જીતેન્દ્રની શોધખોળ કરતા જીતેન્દ્રે બૂમો પાડતા અન્ય સિક્યુરિટી ગાર્ડ પણ દોડી આવ્યો અને દોરડાથી મુક્ત કરી કંપનીના મેલ નર્સ પ્રવીણ પાંડેને ફોન કરી આ બનાવની જાણ કરી. આ બાબતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે 1,81,000ના કોપર વાયર તેમજ મોબાઈલ મળી 1,91,000ના મુદ્દામાલની લૂંટ ને 4 અજાણ્યા લૂંટારુઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો गतिमान કર્યા છે. मेरा नाम जितेंद्र सिंह है सर. मैं शाम 8 बजे से सुबह 8 बजे तक सिक्योरिटी की नौकरी करता हूँ. ड्यूटी थी यहाँ पे और मैं यहाँ पे बैठा था तो रेलवे वाले गार्ड आते थे, हमारे पास बैठते थे. मैं देखा कि कोई आ रहा है, 2 लोग. मुझे था कि गार्ड हैं अपने, कोई दिक्कत नहीं, हम लोग साथ में हर रोज बैठते हैं. उसके बाद में कोई ध्यान नहीं दिया, फोन चला रहा था. जब नजदीक आ गए एकदम से मेरे पीछे चाकू लगा दिए, बोले हल्ला मत मचाना नहीं तो गर्दन काट देंगे. चुपचाप सब कुछ नहीं किया, मेरा फोन ले लिए, मुझे नीचे ले गए, मुझे बांध दिए. उसके बाद एक आदमी मेरे पास खड़ा था और एक दूर आया, बाद में कुछ फोन लगा के बोला. उसके बाद 2 लोग और आ गए. एक लोग जहाँ मेरी ड्यूटी है थी वहाँ बैठ गए, एक मेरे पास खड़ा था, 2 लोग तेज किए. उसके बाद बोले चिल्लाना मत और चले गए. फिर उसके बाद में 20 से 25 मिनट 30 मिनट बना था कुछ ऐसे. जब दूसरा गार्ड राउंड में आया, वहाँ से विसिल मारा, मैंने ही उसको रिप्लाई दिया, जवाब नहीं दिया. तब उसके बाद वो राउंड में आया तो जब घर नजदीक आ गया तब मैं उसको चिल्लाया कि इधर देख. जब मेरे ऊपर टोट लग गया, मतलब चोरी हो गई. तब सुपरवाइजर को, मेरे गार्ड को फोन किया. उसके बाद आए, वीडियो बनाए. फिर रात में सुपरवाइजर आया, सीनियर को मेरे फोन किया, सिक्योरिटी साहब को, और जो इनको फोन किया जो अंदर वाले साहब हैं. रात को पुलिस को भी कॉल किया, 112 में 100 में कॉल नहीं लगा सर.
ડિવિઝન પોલીસે જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ ઉતરતા સુરત તરફ જવાના માર્ગ ઉપરથી ટ્રકમાંથી 15 જેટલી ભેંસોને મુક્ત કરાવી 2 ઇસમોને 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જમાદાર મારફતે વર્દી મળી હતી કે જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ ઉતરતા સુરત તરફ જવાના માર્ગ ઉપર ભેંસો ભરેલ ટ્રક નંબર GG 24X8872 ઉભેલ છે. જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા બાતમીવાળી ટ્રક મળી આવી હતી. પોલીસે તાડપત્રી અને લાકડાના પાટે હટાવી જોતા તેમાંથી 15 જેટલી ભેંસો મળી આવી હતી. પોલીસે ગેરકાયદેસર લઈ જવાથી તમામ ભેંસોને મુક્ત કરાવી હતી. 7 લાખની ટ્રક અને પશુઓ મળી કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પાટણના સિદ્ધપુર કકોશી ગામના ટ્રક ચાલક અસલમ ખાન પઠાણ અને શાહરૂખ ખાન સિપાહીને ઝડપી પાડી બંનેને પશુ અંગે પૂછપરછ હાથ ધરી, જેમાં તે પશુઓ આણંદના સમાડખા ગામેથી ઇલિયાસ સમિયા મલિકે ભરી આપી હોવાનું જણાયું હતું. પોલીસે 3 ઇસમો વિરુદ્ધ પશુઘાતકીપણાના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કન્યાકુમારીથી કાશ્મીર એક વ્હીલવાળી સાયકલ પર આજના યુવાનો માટે વ્યસન મુક્તિના સંદેશા સાથે નીકળેલા સાયકલિસ્ટ ઝઘડિયા તાલુકામાં આવી પહોંચતા રાયસિંગપુરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કન્યાકુમારીથી એક વ્હીલવાળી સાયકલ પર 3700 કિલોમીટર જેટલું અંતર કાપીને કેરાલા કન્નૂરના સાયકલિસ્ટ સાનિદ ડિબેજેડ તથા હાસમી ઝઘડિયા તાલુકામાં આવી પહોંચતા રાયસિંગપુરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે રાત્રિ રોકાણ કરી પ્રસાદી લીધી હતી. તેમની આ અનોખી એક વ્હીલવાળી સાયકલ યાત્રા દરમિયાન ભારતભરમાં કન્યાકુમારીથી કાશ્મીર લગભગ 7000 કિલોમીટર ફરી યુવાનોમાં વ્યસન મુક્તિનો સંદેશ આપશે અને કેરાલા કન્નૂરના સાયકલિસ્ટ સાનિદ ડિબેજેડ છેલ્લા 9 વર્ષથી એક વ્હીલવાળી સાયકલ પર અલગ અલગ સ્ટન્ટ કરી રહ્યા છે. મુલાકાત દરમિયાન બંને સાયકલિસ્ટને તેમની આ અનોખી સાયકલ યાત્રા દ્વારા દેશના યુવા વર્ગમાં વ્યસન મુક્તિનો એક સારો સંદેશ ફેલાવવાના પ્રયાસમાં સફળ થાય તેવી શુભેચ્છા લોકોએ પાઠવી હતી. એમાંથી 2 નવયુવાનમાંથી એક નવયુવાન એક પૈડાની સાયકલ લઈને યુવાનો અને દેશને સંદેશ આપવા માંગે છે કે ડ્રગ્સ કેટલી ખતરનાક ચીજ વસ્તુ છે. એ ચીજ વસ્તુથી આપણે અલિપ્ત રહેવું જોઈએ. એ સંદેશો લઈને જે નવયુવાનો નીકળ્યા છે એ આજના તબક્કે અમારા બાલાદેવ હનુમાનજી મંદિરે 6:30 વાગ્યાની આસપાસ આવી પહોંચ્યા છે. તો બાલાદેવ હનુમાનજી મંદિરના અમારા જે બધા ભક્તો છે, પરમ ભક્તો દ્વારા 2 યુવાનોનું ખુલ્લાથી સ્વાગત કર્યું, એમને આવકારવામાં આવ્યા અને એ જે અભિયાન અંતર્ગત નીકળ્યા છે એ અભિયાન ખૂબ ઝડપથી પરિપૂર્ણ કરે અને એમનો સંદેશો પૂરા દેશમાં અને વિશ્વમાં ફેલાય એવી અમે બધા આજ રોજ શ્રી બાલાદેવ હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ. Actually in our area people if I am doing bikes, I am a professional bike stunter also, and I will done 2 movies in Kerala in bike stunt, and I am doing bike stunt 4 years till. And in Kerala people think most of the people thinks if they are doing stunts they will use drugs, that's why they can do stunts. I want to show them we don't need any drugs. We can do, if you have a mentality to do anything good for people, there's no problem. We can do anything because we have that idea and we have that strength. Because I am now 24 years old this year, and till this day I didn't use any alcohol or drugs, anything. We both are same. We both we will play football and we will everything in every entertainment we will do, but we don't go that type of entertainment. We don't need that because we want to show them we are like this. We don't want to need drugs or anything to do these things. That's why. અંકલેશ્વર જીઆરડીસીની એપેક્સ હેલ્થ કેર કંપનીના પ્રોડક્શન કેમિસ્ટ ભાગીદારી સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા લેટર પેડ બનાવી કંપની અને અન્ય લોકો સાથે છેતરપિંડી કરતા પોલીસે કેમિસ્ટની ધરપકડ કરી તપાસ હાથ ધરી. સુરતના અરજણ વિસ્તારમાં આવેલ નવી આરટીઓ સામે શાલિગ્રામ સિગ્નેચરમાં રહેતા ડોક્ટર ચંદુ દેવજીભાઈ ગાબાણી અંકલેશ્વર જીઆરડીસીમાં એપેક્સ હેલ્થ કેર લિમિટેડ કંપની ચલાવે છે, જેઓની કંપનીમાં વર્ષ 2019 ઓક્ટોબરથી વર્ષ 2021 સુધી પાલીતાણાના દુધાળા ગામનો સેતુ ભાવેશ વાવડિયા પ્રોડક્શન કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો. તે દરમિયાન સેતુ વાવડિયાએ કંપનીના સર્ટિફિકેટ ઓફ પાર્ટનરશિપ, શેર હોલ્ડર સર્ટિફિકેટ તેમજ લેટર પેડના નમૂના કોઈપણ રીતે મેળવી લેટર પેડ બનાવી ખોટા ભાગીદાર સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા લેટર બનાવી સહીઓ કરી તેના સાચા તરીકે ઉપયોગ કરી કંપની અને અન્ય કંપનીઓ સાથે છેતરપિંડી કરતા કંપનીના ડાયરેક્ટરે અંકલેશ્વર જીઆરડીસી
પોલીસ મથકે પ્રોડક્શન કેમિસ્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ સેતુ વાવડિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના હરિપુરા ગામે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં ભભૂકી ઉઠેલી આગમાં અન્ય 2 મકાનો પણ ઝપેટમાં આવી જતા ગભરાટ પ્રસરી ગયો હતો. અંકલેશ્વરના હરિપુરા ગામ ખાતે એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. એક મકાનમાં લાગેલા આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય 2 મકાનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા, જેના પગલે આસપાસના લોકોમાં ગભરાટ સાથે નાસભાગ મચી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ટેન્ડરો સાથેના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જેથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. નેત્રંગમાં વિવાદમાં સપડાયેલ મહિલા આરએફઓથી કંટાળી ગયેલ આદિવાસી મહિલા કામદારોએ બદલીની માંગ સાથેનું એક આવેદનપત્ર મામલતદારને આપ્યું. નેત્રંગ ગામના દેશમુખ ફળિયામાં રહેતી અને છેલ્લા 10 વર્ષથી મોરિયાણા પાસેની જંગલ ખાતાની નર્સરીમાં નિંદામણ, સાફ સફાઈ અને રોપા ભરવા ખાલી કરવાની કામગીરી કરતી આદિવાસી મહિલાઓએ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર નેત્રંગમાં વિવાદમાં સપડાયેલ મહિલા આરએફઓ જશુબેન સરવૈયા જંગલ ખાતામાં મજૂરી કરતી મહિલાઓને લઘુત્તમ વેતન કરતાં ઓછું 200 રૂપિયા જેટલું જ વેતન ચૂકવતી હોવા સાથે તમામ આદિવાસી મહિલાઓની હાકલ પટ્ટી કરી નાખી છે અને બહારના જિલ્લાના મજૂરો બોલાવવા હોવા સાથે સ્થાનિક આદિવાસી મહિલાઓને 1 મહિનાનો પગાર ચૂકવ્યો નથી. આવા સંજોગોમાં 40-50 ગરીબ પરિવારની રોજીરોટીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ત્યારે તાનાશાહી આ મહિલા આરએફઓની તાત્કાલિક બદલી કરી સ્થાનિક મહિલાઓને રોજગારી આપવામાં આવે તેવી માંગ કરી છે. ચંદ્રિકાબેન સુરેન્દ્રભાઈ છે. હું હાલ જૂની નેત્રંગમાં રહું છું. છેલ્લા 10 વર્ષથી અમે મોરિયાણા નર્સરીનું કામ કરીએ છીએ. મેડમે અમારો 1 મહિનો થયો પગાર ચૂકવ્યો નહીં. અહીં તડકીમાં કઈ મજૂરી અમે કામ પર જઈએ. તમે જ્યારે પગારની માંગણી નેત્રંગ આરએફઓ પાસે કરી ત્યારે તમને ત્યાંથી શું કહેવામાં આવ્યું? આજે આપી દે, 2 દિવસ પછી આપીશ એવું કરી તો એમાં મહિનો થયો. પગાર હજુ મળ્યો નથી તમને? પગાર નથી. તમારી હવે આગલી માંગ શું છે? અમારી માંગ એ છે કે મેડમને અહીંયાથી બદલી થઈ જાય. નેત્રંગ આરએફઓ જશુબેન સરવૈયાની બદલીની તમે માંગ કરી રહ્યા છો, તેનું કારણ શું છે તમે એની બદલી કરવા માંગો છો? એ બહારથી મજૂર લાવીને કામ કરાવે તો પછી અમે શું કરવાના? તમે એના 10 વર્ષ થઈ ગયા અહીંયા કામ કરતા છીએ. તમે અહીંના સ્થાનિક રહીશ છો? હા, કેટલા વર્ષથી નેત્રંગ વન વિભાગમાં કામ કરતા હતા તમે? 10 વર્ષ થઈ ગયા ને હમણાં એ કોઈ અમને કાઢી નહીં. તમારી સાથે શું તમે જ્યારે પગારની માંગણી કરવા ગયા એમની પાસે ત્યારે એમણે તમને શું વાત કરી? એમણે આજે આપીએ, કાલે આપીએ એવું જ કીધું ને પછી આ 1 મહિનો થઈ ગયો. તમને હજુ પગાર મળ્યો નથી? નહીં મળ્યો ને 1 મહિનો થઈ ગયો, કામે બી બંધ થઈ ગયેલા. તમે જો પગાર તમને જો પગાર ન મળે તો તમે તમારું ઘર કઈ રીતે ચલાવી શકો? તમારું ઘર ગુજરાન કઈ રીતે તમે ચલાવી શકો? નર્સરીમાં જઈને જ અમારું ઘર ચલાવતા હતા. હવે બહારથી મજૂર લાવીને કામ કરાવે તો અમે કઈ જવાના? અંદાજે કેટલા મજૂરને તાત્કાલિક છૂટા કરી દેવાના છે? 300 રૂપિયા રોજ આપીને કામ કરાવે છે. બહારથી મજૂર લાવે ને અમારે તે શું છે, અમને 200 રૂપિયા રોજ આપે. અમે ચાલતા જઈને ચાલતા આવીએ. કોઈ દિવસે અમે ચાલીને જ જવાનું, ચાલીને આવીએ ને અમને 200 રૂપિયા રોજ આપે. અમે 10 વર્ષથી નર્સરીમાં કામ કરીએ છીએ અને અમને 1 મહિનાથી પગાર નથી આપતા અને કામ કરવા જતા હતા અમે 10 વર્ષથી તો 1 મહિનાથી પગાર નહીં આપતા. અમને કાઢી મૂક્યા છે. તમને કોઈ કાઢી મૂકવામાં આવ્યા? અમને મેડમ છે અમારે જશુબેન, એમને અમને કાઢી મૂક્યા છે. તમે નર્સરીમાં શું કામ કરતા હતા? અમે રોપવાનું કામ કરીએ, કાદવ ભરીને કોથળીઓ ભરીએ, બી નાખવાનું. તમને શું પગાર, માસિક પગાર, તમને રોજમદાર તરીકે શું પગાર આપવામાં આવતો હતો? અમને 200 રૂપિયા આપતા. આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 3 દિવસ અગાઉ છોટાઉદેપુરની એક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. તેઓની મુલાકાત લઈ પરિસ્થિતિ અંગે માહિતી મેળવી.
આજે પણ 116 જેટલા બાળકો છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. શાળાની અંદર ઘણી તકલીફો પડી રહી છે, જેની જાણકારી પણ મેળવી હતી. બાળકોની મુલાકાત કરી એમની જોડે વાત પણ કરી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગામ ખાતે બાળકો અને વાલીઓના રજૂઆત પર ચેતર વસાવાએ નસવાડી ગામની મુલાકાત લીધી અને ગ્રામ પંચાયત ઓફિસ મકાન બહાર આદિવાસી કન્યાઓને 2023માં સરસ્વતી સાધના યોજના હેઠળ આપવાની સાયકલ હજી સુધી આપવામાં આવી નથી સહિતના મુદ્દે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પહોંચ્યા અને મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. નસવાડી ખાતે પણ ગ્રામ પંચાયતના મકાનમાં 400 થી 500 કન્યા કેળવણી પ્રવેશોત્સવ 2023માં આપવાની જે સાયકલો હતી ત્યાં પડેલી છે. હાલમાં આપણે તમે જોઈ શકો છો આ છોટાઉદેપુર તાલુકાની 800થી પણ વધારે સાયકલો અહીંયા પડેલી છે. ત્યારે સરકારે સરસ્વતી સાધના અંતર્ગત આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં અગવડતા ના પડે એના માટે સાયકલની યોજના બનાવી છે. સારી વાત છે. પણ છેલ્લા 2 વર્ષથી દીકરીઓને જાણે સરસ્વતી સાધનાની સાયકલ માટે તપ કરવો પડતો હોય એવું અમને લાગી રહ્યું છે. આજે આ સાયકલો વરસાદની ખુલ્લા પાણીમાં કાટ ખાઈ રહેલી છે. એટલા માટે અમે સરકારને ગંભીરતાથી કહીએ છીએ કે સરકાર આમાં તાત્કાલિક ધોરણે રિપોર્ટ માગે અને જે તે જિલ્લામાં આવી રીતના સાયકલો પડી હોય ત્યાંના આદિજાતિ મદદનીશ કમિશનર પ્રાયોજના વહીવટદારને તાત્કાલિક ધોરણે સૂચના આપે અને તમામ દીકરીઓને ફરી એકવાર ચેક કરી લે. કોઈ સાયકલ ડેમેજ થઈ હોય તો એને બદલીને પણ તમામ દીકરીઓને સાયકલો સમયાનુસાર મળે એવા અમે વિનંતી કરીએ છીએ. સાથે સાથે આમાં ઘોર બેદરકારી અને કન્યા કેળવણીની મોટી મોટી વાતો કરવામાં આવે છે. બળેગા ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે. બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવામાં આવે છે. ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ અમારો સવાલ છે. આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું બજેટ હોવા છતાં અમારી દીકરીઓ સાથે આવી અન્યાય અધિકારીઓ અને સરકારના નેતાઓ કરશે તો આવનાર દિવસોમાં હું માનું છું એ બાબતની લડતને લઈને અમારે સરકાર સામે ઉતરવું પડશે. સાથે સાથે હમણાં જે એકલવ્ય મોડલમાં અમે ગયા અને એકલવ્ય મોડલમાં દરેક એકલવ્ય મોડલ જેટલી પણ આદિવાસી વિસ્તારોમાં છે દરેક એકલવ્ય મોડલમાં 15 જેટલો સ્ટાફ બીજા રાજ્યોની ભરતી કરીને અહીંયા મૂકવામાં આવ્યો છે. અમે ત્યાં તપાસ કરી તો એવું જાણવા મળ્યું છે આ તમામ સ્ટાફ એક જ કોલેજ અને એક જ યુનિવર્સિટીની ભરતી થઈ છે. તો અમે સરકારને કહેવા માગીએ છીએ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે અને ગુજરાતી મીડિયમમાં સ્કૂલમાં ભણાવનાર શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું, ગુજરાતી બોલતા નથી આવડતું કે ગુજરાતી સાથે કોઈ લેવા દેવા જ નથી. તો ગુજરાતમાં શું માતૃભાષાના કોઈ ઉમેદવાર જ નથી મળ્યા સરકારને? આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકો સાથે ઘોર અન્યાય છે. અમને આદિવાસી બાળકોએ કીધું, સાયન્સના એક વિદ્યાર્થી અમને કીધું કે અમને ભણવામાં ખૂબ જ વિસંગતતા અનુભવીએ છીએ, કંઈ જ સમજ નથી પડતું. આ લોકો હિન્દી ઇંગ્લિશ ઝાડ્યા કરે છે અને ગુજરાતી મીડિયમ હોવા છતાં એક પણ શિક્ષક ગુજરાતીના નથી. એટલે એમણે પણ માગણી કરી છે કે ગુજરાતી શિક્ષકોની ભરતી થાય. સાથે સાથે આ જે ભરતી કરનારાઓની તપાસ થવી જોઈએ. ખૂબ મોટું કૌભાંડ, રાષ્ટ્રવ્યાપી કૌભાંડ બહાર આવે એવું મને લાગે છે. કરજણની ધાવડ ચોકડીથી નવા બજાર જવા માટે બ્રિજ ઉતરી નવા બજારમાં જતા રસ્તા પર સામાન્ય વરસાદમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે, જેને લઈને ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કરજણની ધાવડ ચોકડીથી નવા બજાર જવા માટે બ્રિજ ઉતરી નવા બજારમાં જતા રસ્તા પર સામાન્ય વરસાદમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે, જેને લઈને ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં તંત્રના પેટનું પાણી હતું નથી. જ્યારે બીજી તરફ કરજણ નેશનલ હાઈવેથી ભારત કોટન થઈને કરજણ નવા બજારને જોડતા રસ્તા પર કરજણ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ITI તેમજ કરજણ કોર્ટ આવેલી છે, જેથી આમોદ અને પાદરા તરફના વાહનોની અવરજવર વધુ થતી હોય છે. ત્યારે રોડ પર પણ વરસાદનું પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોય વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. ચોમાસાની શરૂઆતની અંદર જ કરજણ નગરના રસ્તાઓની ખખડધજ હાલત છે. કરજણ નગરની અંદરથી પસાર થતા ઘણા રસ્તાઓની પરિસ્થિતિ અત્યારે અત્યંત દયનીય બની ગઈ છે. વાહન ચાલકોને, રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી છે. કરજણ તાલુકે તાણું ગામને જોડતો એક તાલુકો છે તથા બીજા અન્ય 3 તાલુકાની જાહેર જનતા કરજણ ખાતે આવતી હોય છે. ખેડૂત વર્ગ હોય, વિદ્યાર્થી વર્ગ હોય, નોકરિયાત વર્ગ હોય. જ્યારે કરજણ તાલુકાની અંદર મહત્ત્વની કચેરી જેમ કે નામદાર કોર્ટ, મામલતદાર કચેરી,
નાયબ કલેક્ટર કચેરી એવી વિવિધ કચેરીઓ આવેલી છે કે કરજણ શહેરની અંદર કરજણ નગરના રસ્તાઓ ચોમાસાની શરૂઆતમાં ખખડધજ બન્યા છે. ખાડા રોડ પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્રની ઘોર નિંદ્રાના કારણે હાલની પરિસ્થિતિનો ભોગ આ કરજણની જાહેર જનતા બની રહી છે. આ મીડિયાના માધ્યમથી તાકીદે તંત્રને વિનંતી છે કે તાકીદે આ રોડનું સમારકામ કરવામાં આવે એવી અમારી વિનંતી છે. નેત્રંગ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ગાય આટા ફેરા મારતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં રસ્તે રખડતા પશુઓનો આતંક તો દિન પ્રતિદિન વધી રહ્યો છે, પરંતુ હવે આરોગ્ય કેન્દ્ર પર પણ રખડતા પશુનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ આરોગ્ય કેન્દ્રનો હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગાય આટાફેરા મારતી નજરે પડે છે. આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અર્થે આવેલ યુવાને ગાયને બહાર કાઢી હતી. જોકે આ વાયરલ વિડીયો જૂન માસનો હોવાનું બહાર આવ્યું છે, પરંતુ આરોગ્ય કેન્દ્રમાં ગાય ઘૂસી જાય છે તે ઘણી ગંભીર બાબત કહી શકાય. શિનોર પોલીસે બાતમીના આધારે સુરા શામળ બસ સ્ટેન્ડ પાસેથી મોટરસાયકલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર શિનોર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા આર મિશ્રાને બાતમીદારથી હકીકત મળી હતી કે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી બ્રજ ઉર્ફે શિવ સમીરભાઈ ભાટિયા સુરશામડા ગામના બસ સ્ટેન્ડ પાસે છે. જે અંગેની મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદજી તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા સ્થળ પરથી આરોપી વ્રજ ભાટિયા મળી આવતા તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આરોપી વ્રજ ભાટિયાએ તેના મિત્ર મયુર વસાવા સાથે 1 વર્ષ અગાઉ વાઘોડિયાની શ્યામલ સોસાયટીમાંથી મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી શિનોર પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત રાખનાર કન્યાઓને વિનામૂલ્યે મહેંદી મૂકવાનો કાર્યક્રમનું આયોજન કરાયું. દેવશયની એકાદશીના પવિત્ર દિવસે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત રાખનાર 168 કન્યાઓને વિનામૂલ્યે મહેંદી મૂકવાના કાર્યક્રમનું આયોજન નમ્રતાબેન રાણા અને તેમની સેવાભાવી ટીમના સૌજન્યથી કરવામાં આવ્યું હતું, જેમાં શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ તેમજ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને નમ્રતાબેન રાણાના સૌજન્યથી આજ રોજ ફ્રીમાં મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અમારા ટ્રસ્ટના માધ્યમથી આવા અવનવા કાર્યક્રમો થતા રહ્યા છે અને થતા રહેશે, અને આગળ પણ અમે આવા કાર્યક્રમ કરતા રહીશું. લગભગ 100 થી 150 જેટલી છોકરીઓ આમાં ભાગ લીધો છે. એક સમાજમાં સારો મેસેજ જાય એટલા માટે અમે આવા કાર્યક્રમો કરતા રહ્યા છે અને કરતા રહીશું. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં ગતરોજ મંગળવારની રાત્રિએ નાના મોટા કલાત્મક તાજિયાઓના જુલુસ નીકળ્યા હતા. ભરૂચના વિવિધ વિસ્તારમાં સ્થાપિત તાજિયાના જુલુસ ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં નીકળ્યા હતા. જ્યારે જુલુસ સાથે યુવાનોએ કરતબો સાથે યા હુસેનના નારાઓ પણ લગાવ્યા. તો બુધવારે મોહરમના પર્વ નિમિત્તે તાજિયા વિસર્જન જુલુસ નીકળશે. સારદા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા બીજીપી હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત પ્રયાસ થકી ઘાયલ નંદીને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર હાઈવેની સામે સોસાયટીમાં નંદીજીનો પગ તૂટી જતા ખૂબ પીડાથી હેરાન થતા હતા, જેની જાણ જીવદયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચને કરવામાં આવતા તેઓના કાર્યકરો દ્વારા બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડની સહાયથી હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ વાન દ્વારા પાંજરાપોળ મૂકવામાં આવ્યા હતા. ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલ સૈનિક સ્કૂલની મુલાકાત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ લીધી હતી અને મેનેજમેન્ટ સાથે શિક્ષણ અને બાળકોને આપવામાં આવતી ભૌતિક સુવિધાઓ અંગે જરૂરી સૂચનો કર્યા હતા. સૈનિક સ્કૂલમાં ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમના વાલીઓની રજૂઆત ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ સાંભળી હતી અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે આપવામાં આવતા શિક્ષણ બાબતે એમના મંતવ્ય જાણવા હતા. ભૌતિક સુવિધાની પણ જાણકારી મેળવી આ દરમિયાન ભોજનાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે ભોજનની ગુણવત્તા વિશે માહિતી મેળવી હતી અને સાથે ભારત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા શરૂ થનાર CBSE એકલવ્ય સ્કૂલ ઉમરપાડા બિલવણના આચાર્ય તથા હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવેલ શિક્ષકગણ સાથે મુલાકાત કરી સૂચનો કર્યા હતા.
આ કેમ્પસમાં અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારના 362 આદિવાસી વિદ્યાર્થીઓ સૈનિક સ્કૂલ અભ્યાસ કરે છે તેમજ એકલવ્ય મોડેલ સ્કૂલના 256 જેટલા વિદ્યાર્થીઓ સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ વિદ્યાર્થીઓને ખૂબ તન મનથી અભ્યાસ કરી શિક્ષણ મેળવો તેવી શુભકામના વ્યક્ત કરી જણાવ્યું કે આપણી વાડી ગામની સૈનિક સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં નામ રોશન કરે તેવું મારું સપનું છે. આ પ્રસંગે માંડવી ટ્રાઇબલ સબપ્લાન પ્રાયોજના વહીવટદાર IAS રામનિવાસ બુગલિયાએ સ્ટાફને શિક્ષણ બાબતે સૂચનો કર્યા હતા. આ મીટિંગમાં તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, વાડી ગામના સરપંચ ભૂપેન્દ્રસિંહ વસાવા, માજી તાલુકા પંચાયત સભ્ય નરપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રવાસન નિગમ સંચાલિત યાત્રી નિવાસ અણખી દ્વારા સંચાલક જનકભાઈ પટેલના પ્રયત્નોથી વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ ઉર્ફે ભોલાભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને લીંબુ ચમચી, સંગીત ખુરશી, સ્લો સાયકલ, દેડકા કૂદ સહિતની રમતો દ્વારા યુવાનોમાં સહકાર અને એકતાની ભાવના વિકસે તે માટે વિવિધ રમતોનું આયોજન કરાયું હતું અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહી રમતોમાં ભાગ લઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગામના અગ્રણીઓ તેમજ બાળકો હાજર રહ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગોયા બજાર સાઈ મેડિકલની બાજુની ગલીમાંથી મોપેડ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ મોપેડ નંબર GJ16CJ 6485 લઈ ગોયા બજાર તરફ વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે ગોયા બજાર સાઈ મેડિકલની બાજુની ગલીમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી મોપેડ આવતા પોલીસે ગાડીમાં રહેલ વિદેશી દારૂની 10 નંગ બોટલ અને 2 ફોન મળી કુલ 20,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી પંચાયતી બજાર વિસ્તારમાં આવેલ નારણ દેરા ફળિયામાં રહેતો ભરત ઉર્ફે કાઠિયાવાડી પાંડવને ઝડપી પાડ્યો હતો. ભોલાવ પ્રાથમિક શાળામાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી તરફથી મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી સંસ્થાની બહેનોએ ભોલાવ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ની 100 જેટલી છાત્રાઓને મહેંદીના કોનનું વિતરણ કર્યું હતું. આ અવસરે મહેંદી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રથમ 3 વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. પ્રસંગે ભૃગુ સહેલીના પ્રમુખ યોગિતાબેન રાણા, સેક્રેટરી બીના શાહ, નીતાબેન ગાંધી, જ્યોતિબેન પટેલ, ઇન્દિરાબેન રાજ, ચંદ્રિકાબેન સોલંકી, ભાવનાબેન ઠક્કર સહિતની બહેનો હાજર રહ્યા હતા. જંબુસરની હાજી કન્યા શાળામાં બેગલેસ એક્ટિવિટીના ભાગરૂપે સરસ આયોજન કરવામાં આવ્યું. જેમાં જંબુસરમાંથી 2 બ્યુટિશિયનોને બોલાવવામાં આવ્યા. શરૂઆતમાં શાળાના મહામંત્રી કુમારી હેતુબેન ઝાલા દ્વારા બંને આર્ટિસ્ટનો સત્કાર કરવામાં આવ્યો. ત્યારબાદ ધોરણ 8ના વર્ગ શિક્ષક મીનાજબેન પનારવાલા દ્વારા શાળામાં ચાલતી બેગલેસ એક્ટિવિટી શું છે તેનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ તજજ્ઞો દ્વારા બ્યુટી પાર્લરની આર્થિક ઉપાર્જન અને એની આવડત કેવી રીતે થઈ શકે તે ડેમોન્સ્ટ્રેશન આપીને બતાવ્યું હતું. આ પ્રસંગે આયોજિત મહેંદી સ્પર્ધામાં 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને હેરસ્ટાઇલમાં 30 વિદ્યાર્થીનીઓએ ખૂબ સરસ રીતે ભાગ લીધો હતો, જેમના તજજ્ઞો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય રાહુલ મોરી દ્વારા તજજ્ઞો તથા SMC શાળા પરિવારના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ચોમાસાની સમસ્યાઓને લઈને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે રોડ, રસ્તા સહિતના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે હેતુસર ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતાઓ તેમજ સંગઠનના મહામંત્રીઓની અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ સેટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયાએ ચોમાસામાં લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માર્ગદર્શન આપ્યું હતું. જોકે આ શિખામણ શેઠની સલાહ જ્યાં સુધી કહેવતની જેવી સાબિત ન થાય તેમ ઈચ્છવું રહ્યું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભાડભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા માં નર્મદાનું પૂજન અર્ચન. માં નર્મદાને ભજન કીર્તન સાથે દુગ્ધાભિષેક અને સાડી અર્પણ. માં નર્મદાના પૂજન સાથે નવી સિઝનનો શ્રદ્ધા અને આશા સાથે પ્રારંભ કરતા માછીમારો. અંકલેશ્વરના જૂના દીવા પાસે આવેલ બુલેટ ટ્રેન સાઇટ પર લૂંટનો બનાવ. સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને મોબાઈલ અને કોપર વાયરની લૂંટ ચલાવી. ભરૂચ સી ડિવિઝન પોલીસે 15 ભેંસો ભરે ટ્રક ઝડપી પાડી. 15 ભેંસો અને ટ્રક મળી 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત.
કન્યાકુમારીથી કાશ્મીર સુધી એક વ્હીલ પાડી સાયકલ પર નીકળેલ સાયકલ યાત્રીનું ઝઘડિયા તાલુકામાં સ્વાગત કરાયું. અંકલેશ્વરની કંપની સાથે છેતરપિંડી કરનાર કેમિસ્ટની ધરપકડ. ભાગીદારી સર્ટિફિકેટ સહિતના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. અંકલેશ્વરના હરિપુરા ગામે મકાનમાં આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અન્ય 2 મકાનો ચપેટમાં. કોઈ જાનહાનિ નહીં. નેત્રંગમાં વિવાદમાં સપડાયેલ મહિલા આરએફઓ સામે આદિવાસી મહિલા કામદારોએ બદલીની માંગ કરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.